બનાસકાંઠામાં રોડનું ખાતમુહૂર્ત બન્યું ચર્ચાનું કેન્દ્ર। મંત્રી આવે તે પહેલા પહોંચી ગયા કોંગ્રેસી ધારાસભ્ય। એમએલએ કાંતિ ખરાડીએ સવારે 3 વાગે ખાતમુહૂર્ત કરી નાખ્યું। મંત્રી પ્રવીણ માળીએ આવીને ફરી કર્યું ખાતમુહૂર્ત। કાંતિ ખરાડીએ પ્રવીણ માળી પર પ્રહાર કર્યા। મંત્રી માળીએ પણ ખરાડીને આડે હાથ લીધા। તો ખાતમુહૂર્ત થાય તે પહેલા જ રાત્રે 3 વાગે ખાતમુહૂર્ત કરી નાખવામાં આવ્યું। ખાતમુહૂર્ત કોણ કરે છે તેની જાણે હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે ઘણા બધા રસ્તાઓ એવા છે કે જે ખાતમુહૂર્તની રાહ જોઈ રહ્યા છે। કોઈ મંત્રી રીસર્ફેસ રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે કદી આયા જ નહીં અને આ પ્રવીણ માળી નવરા ધૂપ થઈને બેઠેલા। કોઈ એમને બીજું કોઈ લોકોના કોઈ કામ નથી, લોકોના કોઈ વાતો સાંભળવાની નથી, એટલે નવરા ધૂપ થઈને મારા વિસ્તારની અંદર 60 વર્ષથી વરસેલા ગામડાની અંદર ત્યાં ડોમર રોડ પાકા રોડ છે, પણ વર્ષે ને 2 વર્ષે 3 વર્ષે રીસર્ફેસ રસ્તો આવે એનો ખાતમુહૂર્ત કરવા માટે આવી ગયા। હું એમને વિનંતી કરું છું કે ઓના કરતા આ તો છે જ એમની પ્રાથમિક ફરજ છે, રૂટીન કોમ છે। નવરા ધૂપ છો, હું અહીં ધારાસભ્ય તરીકે છતો બેઠો છું, તો તમારે અહીં શા માટે આવવું પડે? જે પણ કઈ વિકાસના કાર્ય બાકી હશે તમારે એમ સમજવાનો કે તોરો ધારાસભ્ય મોહો વણામજીને કામ કરવાની મારી તૈયારી છે। કળિયુગમાં નાશ ન કરવાનો હોય, કળિયુગમાં નાશ ન કરવાનો હોય। એ છોકરાએ બોલે એટલે આનો વારો આવરો કોઈ ના આવે। અને આપણે એક કોંગ્રેસીઓને નાશ કરવા નહીં કહેતા હોય, કારણ કે આપણે તો ધર્મ માનનારા લોકો હોય। આપણે તો કાવ કીધું હે, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। શત્રુ રૂપી બુદ્ધિમાં જે પડીએ ને વનનો વિનાશ કરવા દો।